ગુડ મોર્નિંગ, નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. આપણે આગળના તાસમાં યુનિટ 3નું એક્ટિવિટી 1 તેમજ એક્ટિવિટી 2 શીખી ગયા, જેમાં આપણે હાઉ મેની અને હાઉ મચ વડે ખાલી જગ્યા પૂરો તેમજ હાઉ મેની અને હાઉ મચ વડે પ્રશ્ન બનાવો, આ એક્ટિવિટી આપણે શીખી ગયા. આજે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 3 એન્ડ એક્ટિવિટી 4. ઓકે, એક્ટિવિટી કરતાં પહેલાં આપણે આ જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઉદ્ગાર વાક્યો છે, એ કઈ રીતે બને અને એસર્ટિવ સેન્ટેન્સીસ વિધાન વાક્યો કઈ રીતે બને એના ઉદાહરણ જોઈ રહીશું. ઓકે, રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. નીચેના વાક્યો વાંચો. પહેલાં છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ઉદ્ગાર વાક્યો, બાજુમાં છે એસર્ટિવ સેન્ટેન્સીસ વિધાન વાક્યો. પહેલું, હાઉ ટોલ જીગર ઇઝ. જીગર કેટલો ઊંચો છે, ઉદ્ગાર વાક્ય છે. એનું વિધાન વાક્ય કઈ રીતે બનશે? તો જીગર ઇઝ વેરી ટોલ. જીગર ખૂબ જ ઊંચો છે. આ સાદું વાક્ય છે, જ્યારે સામે છે એ ઉદ્ગાર વાક્ય છે કે હાઉ ટોલ જીગર ઇઝ. જીગર કેટલો ઊંચો છે. આ રીતે. બીજું જોઈએ, વોટ અ ટોલ બોય જીગર ઇઝ. જીગર કેટલો ઊંચો છોકરો છે. સામે વિધાન વાક્યમાં જુઓ, જીગર ઇઝ અ વેરી ટોલ બોય. જીગર ઘણો ઊંચો છોકરો છે. ત્રીજું, હાઉ બ્યુટીફુલ પ્રિયંકા ઇઝ. પ્રિયંકા કેટલી સુંદર છે. વિધાન વાક્ય, પ્રિયંકા ઇઝ વેરી બ્યુટીફુલ. પ્રિયંકા ઘણી સુંદર છે. ચોથું, વોટ અ બ્યુટીફુલ ગર્લ પ્રિયંકા ઇઝ. પ્રિયંકા કેટલી સુંદર છોકરી છે. સાદું વાક્ય જુઓ. વિધાન વાક્ય, પ્રિયંકા ઇઝ અ વેરી બ્યુટીફુલ ગર્લ. પ્રિયંકા ઘણી સુંદર છોકરી છે. પાંચમું, વોટ એન અગલી એનિમલ ધ કેમલ ઇઝ. ઊંટ કેટલું કદરૂપું પ્રાણી છે. ધ કેમલ ઇઝ અ વેરી અગલી એનિમલ. ઊંટ ઘણું કદરૂપું પ્રાણી છે. છઠ્ઠું, હાઉ ટાયર્ડ સી લુક્સ. તે કેટલી થાકેલી દેખાય છે. સી લુક્સ વેરી ટાયર્ડ. તે ઘણી થાકેલી દેખાય છે. સાતમું, વોટ અ ગ્રેટ આઈડિયા યુ હેવ. વિધાન વાક્યમાં જુઓ, યુ હેવ રિયલી અ ગ્રેટ આઈડિયા. આઠમું, વોટ એન અરેન્જમેન્ટ. ઇટ વોઝ અ વેરી નાઇસ અરેન્જમેન્ટ. નવમું, હાઉ પ્લેઝન્ટ ધ વેધર ઇઝ. ધ વેધર ઇઝ વેરી પ્લેઝન્ટ. વાતાવરણ ખૂબ જ ખુશનુમા છે. 10મું, વોટ અ નાઇસ એક્સપિરિયન્સ. કેટલો સુંદર અનુભવ. ઇટ વોઝ અ વેરી નાઇસ એક્સપિરિયન્સ. 11મું, વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. મારે કેટલા સુંદર પાંદડા છે. આઈ હેવ વેરી બ્યુટીફુલ લીવ્સ. મારે ખૂબ જ સુંદર પાંદડા છે. 12મું, વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. કેટલો ઉત્તેજક અનુભવ હતો તે. ઇટ વોઝ રિયલી અ થ્રિલિંગ એક્સપિરિયન્સ. આગળ આપવામાં આવેલ એ વિભાગમાંના વાક્યો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ અર્થાત ઉદ્ગાર વાક્યો છે, જ્યારે બી વિભાગમાંના વાક્યો એસર્ટિવ સેન્ટેન્સીસ અર્થાત વિધાન વાક્યો છે. ઉદ્ગાર વાક્યોની અંદર છેલ્લા ઉદ્ગાર ચિહ્નો હોય છે
જ્યારે વિધાન વાક્યમાં છેલ્લા ફૂલ પોઈન્ટ હોય છે, પૂર્ણ વિરામ હોય છે. હવે આ બંનેના કેટલાક નિયમ જોઈ લઈએ આપણે કે ઉદ્ગાર વાક્યમાં શું હોય, વિધાન વાક્યમાં શું હોય. આ યાદ રાખવાનું છે કે આશ્ચર્ય કે લાગણીનો ભાવ વ્યક્ત કરવા માટે હાઉ કે વોટ શબ્દથી શરૂઆત કરી ઉદ્ગાર વાક્યો બનાવવામાં આવે છે. હાઉ અથવા તો વોટ. ઉદ્ગાર વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેશન માર્ક મૂકવામાં આવે છે. હાઉથી શરૂ થતા ઉદ્ગાર વાક્યની રચના નીચે પ્રમાણે થાય છે. હાઉ વત્તા એડજેક્ટિવ અથવા તો એડવર્બ વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ. હાઉ ત્યાર પછી વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ, ત્યાર પછી કર્તા અને ક્રિયાપદ. આ રીતે એની રચના હોય છે. જેમ કે વાક્ય જુઓ, હાઉ પછી ટોલ. ટોલ એ શું છે? એડજેક્ટિવ વિશેષણ છે. હાઉ ટોલ જીગર ઇઝ. જીગર કેટલો ઊંચો છે. અહીં પહેલાં હાઉ, ત્યાર પછી વિશેષણ, ત્યાર પછી સબ્જેક્ટ અને ત્યાર પછી વર્બ. આ રીતે રચના બનશે હાઉવાળા વાક્યની અંદર. હાઉ પછી ડાયરેક્ટ એડજેક્ટિવ આવે, વિશેષણ આવે. આગળ જોઈએ. હાઉ ફાસ્ટ અ હોર્સ રન્સ. અહીં પણ જુઓ, હાઉ પછી ડાયરેક્ટ શું છે? વિશેષણ છે, એડજેક્ટિવ છે. તો હાઉ પછી ફાસ્ટ એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, અ હોર્સ રન્સ. હોર્સ એ સબ્જેક્ટ છે, રન્સ વર્બ ક્રિયાપદ છે. હવે જોઈએ, વોટથી શરૂ થતા ઉદ્ગાર વાક્યની રચના નીચે પ્રમાણે થાય છે. વોટ, ત્યાર પછી એ અથવા તો એન, ત્યાર પછી એડજેક્ટિવ, ત્યાર પછી નાઉન, સબ્જેક્ટ અને વર્બ. વોટ અ ટોલ સ્ટુડન્ટ જીગર ઇઝ. તો અહીં વોટ પછી શું આવેલું છે? એ આવેલું છે. એ અથવા તો એન આવે તો શું આવે? વોટથી શરૂ થાય છે વાક્ય. આ ખાસ યાદ રાખવાનું કે વાક્યની અંદર જો એ અને એન આવે તો એની શરૂઆત શેનાથી થશે? વોટ વડે થશે. વોટ આર ટોલ સ્ટુડન્ટ જીગર ઇઝ. તો આ રીતે એની વાક્ય રચના થશે. આપણે આગળ એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 3, મેક એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્યો બનાવો. પહેલું છે, યુ આર વેરી લકી. તો શું બનશે? હાઉ લકી યુ આર. તમે કેટલા નસીબદાર છો. તો વાક્ય શેનાથી બનશે? હાઉ, ત્યાર પછી વિશેષણ શું છે અહીંયા? લકી. હાઉ લકી, ત્યાર પછી આગળનું આવશે યુ આર. આ રીતે વાક્ય બનશે અને છેલ્લા ઉદ્ગાર ચિહ્ન. બીજું, ધીસ ગ્રેપ્સ આર વેરી સ્વીટ. ચાલો અહીંયા વિશેષણ કયું છે? સ્વીટ છે. સ્વીટ એટલે મીઠી. તો હાઉ સ્વીટ ધીસ ગ્રેપ્સ આર. ત્યાર પછી આપણે આગળના શબ્દો લેવાના છે. હાઉ સ્વીટ ધીસ ગ્રેપ્સ આર. કે આ દ્રાક્ષ કેટલી મીઠી છે. ત્રીજું, સંકેત યુ આર અ વેરી ક્લેવર બોય. શું બનશે? સંકેત વોટ અ ક્લેવર બોય યુ આર. અહીં જુઓ, યુ આર અ વેરી ક્લેવર બોય. તો વાક્યની અંદર એ આવેલું છે તો આપણે વોટ વડે વાક્ય બનાવીશું ત્યારે વોટ પછી શું મૂકીશું? એ. વોટ અ ક્લેવર બોય યુ આર. વેરી શબ્દ નીકળી જશે. છેલ્લા ઉદ્ગાર ચિહ્ન. ચોથું, ધ એલિફન્ટ ઇઝ અ વેરી હ્યુજ એનિમલ. તો અહીં પણ અ વેરી હ્યુજ એનિમલ છે તો શું બનશે? વોટ વડે વાક્ય બનશે. વોટ અ હ્યુજ એનિમલ ધ એલિફન્ટ ઇઝ. વેરી શબ્દ નીકળી જશે. અને છેલ્લા ઉદ્ગાર ચિહ્ન. પાંચમું, લતા યુ હેવ અ વેરી સ્વીટ વોઇસ. લતા તારો અવાજ ખૂબ જ મધુર છે. તો શું બનશે વાક્ય? લતા વોટ અ સ્વીટ વોઇસ યુ હેવ. તારો અવાજ કેટલો સુંદર છે. છઠ્ઠું, ધીસ કેમેરા ઇઝ વેરી કોસ્ટલી. આ કેમેરો ખૂબ જ મોંઘો છે. તો હાઉ કોસ્ટલી ધીસ કેમેરા ઇઝ. સાતમું, ઇટ વોઝ રિયલી એન એક્સાઇટિંગ મેચ.
અહીં એન એક્સાઇટિંગ છે તો શું આવશે? વોટ વડે વાક્યની શરૂઆત થશે. વોટ એન એક્સાઇટિંગ મેચ ઇટ વોઝ. ઉદ્ગાર ચિહ્ન. 8. ધીસ ઇઝ રિયલી અ યુઝફુલ ડિક્શનરી. અહીં પણ વાક્ય શેનાથી બનશે? વોટ. વોટ અ યુઝફુલ ડિક્શનરી ધીસ ઇઝ. ઉદ્ગાર ચિહ્ન. 9. યુ આર વેરી ઓનેસ્ટ. હાઉ ઓનેસ્ટ યુ આર. ઉદ્ગાર ચિહ્ન. 10. ધીસ પેઇન્ટિંગ લુક્સ વેરી બ્યુટીફુલ. હાઉ બ્યુટીફુલ ધીસ પેઇન્ટિંગ લુક્સ. ઉદ્ગાર ચિહ્ન. તો આ રીતે ઉદ્ગાર વાક્ય બનશે. પરીક્ષામાં તમને આવા ઉદ્ગાર વાક્યો બનાવવાના અથવા તો વિધાન વાક્યો બનાવવાના પૂછાશે, તો તમારે ખાસ યાદ રાખવા. આગળ જોઈએ. એક્ટિવિટી 4. મેક એસર્ટિવ સેન્ટેન્સીસ. વિધાન વાક્યો બનાવો. અહીં તમને ઉદ્ગાર વાક્યો આપેલા છે, એના તમારે વિધાન વાક્યો બનાવવાના છે. પહેલું, હાઉ કાઇન્ડ યુ આર. તમે કેટલા દયાળુ છો. સાદું વાક્ય બનાવવું હોય તો શું બનાવીશું? યુ આર વેરી કાઇન્ડ. તમે ખૂબ જ દયાળુ છો. બીજું, વોટ એન ઇન્ટરેસ્ટિંગ ટીવી સિરિયલ ઇટ ઇઝ. વાક્ય શું બનશે? ઇટ ઇઝ રિયલી એન ઇન્ટરેસ્ટિંગ ટીવી સિરિયલ. અહીં તમારે રિયલી અથવા વેરી શબ્દનો ઉપયોગ કરવાનો છે. આપણે પહેલા વાક્યની અંદર વેરી શબ્દનો ઉપયોગ કર્યો, બીજાની અંદર રિયલી. ત્રીજું જોઈએ. હાઉ સ્લો યુ વોક. તમે કેટલા ધીમે ચાલો છો. વાક્ય શું બનશે? યુ વોક વેરી સ્લો. તમે ખૂબ જ ધીમે ચાલો છો. ચોથું, હાઉ કોસ્ટલી ડાયમંડ્સ આર. હીરા કેટલા મોંઘા હોય છે. ડાયમંડ્સ આર વેરી કોસ્ટલી. હીરા ખૂબ જ મોંઘા હોય છે. પાંચમું, હાઉ ફ્લુઅન્ટલી હી સ્પીક્સ ઇંગ્લિશ. તે કેટલું સડસડાટ ઇંગ્લિશ બોલે છે. હી સ્પીક્સ ઇંગ્લિશ વેરી ફ્લુઅન્ટલી. તે ખૂબ જ સરળતાથી અંગ્રેજી બોલે છે. છઠ્ઠું, હાઉ કેરલેસલી હી ડ્રાઇવ્સ. વાક્ય શું બનશે? હી ડ્રાઇવ્સ વેરી કેરલેસલી. સાતમું, વોટ અ વન્ડરફુલ આઈડિયા. વિધાન વાક્ય શું બનશે? ઇટ ઇઝ અ વન્ડરફુલ આઈડિયા. આઠમું, વોટ અ લવલી શોટ ઇટ વોઝ. ઇટ વોઝ વેરી લવલી શોટ. નવમું, હાઉ ડેલિશિયસ ધ ડીશ વોઝ. ડીશ કેટલી સ્વાદિષ્ટ છે. ધ ડીશ વોઝ વેરી ડેલિશિયસ. 10મું, હાઉ ફ્રેશ ધીસ બ્રિંજલ્સ લુક. રીંગણ કેટલા તાજા દેખાય છે. વાક્ય શું બનશે? ધીસ બ્રિંજલ્સ લુક વેરી ફ્રેશ. તો આ રીતે ઉદ્ગાર વાક્યમાંથી આપણે વિધાન વાક્યો બનાવ્યા. પરીક્ષાની અંદર તમને કોઈ પણ પૂછાઈ શકે કે વિધાન વાક્યો બનાવો અથવા તો ઉદ્ગાર વાક્યો બનાવો. વિરોધી શબ્દો જોઈએ. પહેલું, લેસનો વિરોધી મોર. લેસ એટલે ઓછું, મોર એટલે વધારે. બીજું, હેપી, અનહેપી. હેપી એટલે સુખી, અનહેપી એટલે દુઃખી. ત્રીજું, પરફેક્ટ, ઇમ્પરફેક્ટ. પરફેક્ટ એટલે પૂર્ણ, ઇમ્પરફેક્ટ એટલે અપૂર્ણ. ચોથું, ફર્ટાઇલ, ઇનફર્ટાઇલ. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, ઇનફર્ટાઇલ એટલે બિનફળદ્રુપ. વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ટિવિટી છે 3 and 4 એ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવી. પરીક્ષાની અંદર તમને પૂછાશે, એટલા માટે
લખી અને મને વોટ્સએપ પર મોકલવાની રહેશે. ઓકે, થેન્ક યુ.